તો તમારે મને એક ચેલેન્જ આપવાની છે કે તમારે દરરોજ 5 થી 10 લોકોને સ્માઈલ આપવાની છે અને દિવસમાં એક વખત દિલથી હસવાનું છે. જય શ્રી કૃષ્ણ. અત્રે ઉપસ્થિત સૌ મહેમાન શ્રી તથા વડીલોને માનવીય અને સચ્ચત નમન. આજે હું તમારી સમક્ષ હાસ્ય વિશે થોડી વાત કરવા માંગુ છું. હાસ્ય એક એવો શબ્દ છે જેમાં કોઈ લેંગ્વેજ નહીં, પરંતુ દુનિયાની બધી જ લેંગ્વેજ તે શબ્દને સમજી શકે છે. હસવું એ માત્ર એક એક્સપ્રેશન નથી, પરંતુ હસવું એ ભગવાને આપેલી સૌથી સસ્તી અને સૌથી પાવરફુલ દવા છે. પરંતુ દુઃખની વાત શું છે તમે જાણો છો? તે દવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન નથી. તેથી લોકો તેમને યુઝ કરવાનું સૌ ભૂલી જ ગયા છે. એક નાનું બાળક, તેમને કોઈ ટેન્શન નથી કે તેમને કોઈ જવાબદારી નથી, પરંતુ સૌથી મોટી વાત એ છે કે તે બાળક કોઈ રીઝન વગર હસી શકે છે. અને આપણે કોઈ રીઝન હોવા છતાં પણ હસવાનું તો સાવ ભૂલી જ ગયા છીએ. આપણે લાઈફમાં એટલા સિરિયસ થઈ ગયા છીએ કે સ્માઈલ પણ હવે સ્ટેટસ અપડેટ બની ગઈ છે. મિત્રો, ફોન ચાર્જ કરવા માટે પાવર બેંક છે, પરંતુ પોતાને રિચાર્જ કરવા માટે ટાઈમ નથી. સાચી વાત કહું ને તો સ્ટ્રેસ એ આપણા જીવનનો એક ભાગ છે અને હસવું એ આપણી ચોઈસ છે. જ્યારે આપણે હસીએ છીએ ત્યારે આપણું માઇન્ડ રિફ્રેશ થાય છે, આપણી બોડી રિલેક્સ થાય છે અને લાઈફ પણ થોડી ઈઝી લાગે છે. સાયન્સ પણ કહે છે કે જ્યારે આપણે હસીએ છીએ ત્યારે આપણે અંદર રહેલ પોઝિટિવ હાર્મોન્સ રિલીઝ થાય છે, જે આપણી અંદર રહેલ સ્ટ્રેસને દૂર કરે છે અને હેપીનેસ વધારે છે. મિત્રો, એક વાત યાદ રાખજો, તમે સિરિયસ થઈને પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો, પરંતુ તમે હસીને તમે તમારી લાઈફને એન્જોય કરી શકો છો. તમને કે નાનકડું એવું સિમ્પલ એક્ઝામ્પલ આપું ને તો એક માણસ એક વખત ડોક્ટર પાસે જાય છે. ડોક્ટર ને તેમનો દુખાવો બતાવે છે. ડોક્ટર તેમને દવા આપતા કહે છે કે તમારે કોઈ દવાની જરૂર નથી, પરંતુ તમારે એક વસ્તુ કરવાની છે. તમારે દરરોજ ટાઈમ લઈને 5 થી 10 મિનિટ હસવાનું છે. ત્યારે માણસે કહ્યું, પરંતુ ડોક્ટર સાહેબ, સિચ્યુએશન એવી છે કે હસવા માટેનો ટાઈમ જ નથી ને. ત્યારે ડોક્ટર સાહેબે ખૂબ સારો જવાબ આપ્યો, એટલે તો કહું છું, હસવા માટે ટાઈમ કાઢો, નહીં તો હોસ્પિટલમાં રહેવા માટે ટાઈમ કાઢવો પડશે. કેટલાય લોકો કહે છે કે લાઈફ ઈઝી થશે પછી હસીશું, પરંતુ હકીકત એ છે કે જો તમે હસશો ને તો તમારી લાઈફ ઈઝી થશે, લાઈફ ઈઝી લાગશે. તમારી એક નાનકડી એવી સિમ્પલ સ્માઈલ પણ કોઈના ખરાબ દિવસોને સારા બનાવી શકે છે, કોઈની અંદર રહેલી આશા જાગવી શકે છે. તો ક્યારેય કોઈને એક્સપેન્સિવ ગિફ્ટ આપવાની જરૂર નથી પડતી, પરંતુ તમારી એક નાનકડી એવી સ્માઈલ જ પૂરતી હોય છે. તો તમે હસવાનું કારણ શોધી રહ્યા છો ને, તો શોધતા નહીં, કારણ કે હસવું જ એક સૌથી મોટું કારણ છે ખુશ રહેવા માટેનું. મિત્રો, પૈસાથી ઘર ખરીદી શકાય છે, પૈસાથી ઘર ખરીદી શકાય છે, પરંતુ હસતું ઘર નહીં. સ્ટેટસથી લોકો ઇમ્પ્રેસ થાય છે અને સ્માઈલથી લોકો કનેક્ટ થાય છે. જ્યારે આપણે હસીએ છીએ ત્યારે ફક્ત આપણું મૂડ જ નહીં, પરંતુ આપણી આસપાસની દુનિયા પણ સાવ બદલાઈ જાય છે. જે માણસ હસે છે તે માણસ ફક્ત જીવતો જ નથી, પરંતુ એ જીવનને સાચે જ માણે છે. અંતમાં એક લાઈન બોલીને મારી વાત ફિનિશ કરીશ કે જીવનમાં પ્રોબ્લેમ તો ઘણા બધા હશે, પરંતુ ડિસિઝન આપણી છે, આપણે હસવું છે કે આપણે રડવું છે. હું તો એટલું જ કહું છું, હસતા રહેજો, કારણ કે હસવું જ એ સાચું જીવન છે. તો તમારે મને એક ચેલેન્જ આપવાની છે કે તમારે દરરોજ 5 થી 10 લોકોને સ્માઈલ આપવાની છે અને દિવસમાં એક વખત દિલથી હસવાનું છે. થોડા મુસ્कुराने से फोटो अच्छी आ सकती है, थोड़ा मुस्कुराने से फोटो अच्छी आ सकती है.
जिंदगी भर हंसो माय डियर फ्रेंड, जिंदगी क्यों ना अच्छी बन जाती है। जिंदगी भर हंसो माय डियर फ्रेंड, जिंदगी क्यों ना अच्छी बन जाती है। अस्तु, जय श्री कृष्ण। भारत